રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો બધા? લગભગ તો બધા મજામાં જઈશે અને સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું. ને બધા લગભગ તો હવે લગ્નગાળો ચાલુ થઈ ગયો એટલે વાંધો નહીં હોય. લાડવા બાડવાને પારવા જડતા રહેતા હે. અને અમારે તો લાડવા જડી ગયા એક ફેરે, પણ વગરના લાડવા પાછા બહુ જરાવવા અઘરા પડીએ, કેમ કે આ ઘરના ટેકાનો વારો ને માંડવી ચોખ્ખી કરવી ને એવી ભીડ પડી ને. અને માં બસ જો ગાયને રોટલી દઈએ અને પ્રોડક્ટ શું કહેવાય માં? જય શ્રી કૃષ્ણ. એ તમે શું કરતા હતા? ગાયને રોટલી દેવા ને હવે જઈને હેઠવાડો જેટલો બધો કર્યો કરો. હા હા. અને બાપુ જો ગાડી લઈને આવી ગયા, ફટોફટ આ બધું સામાન લઈ અને હે ને અમારે નીકળવું છે વાડીએ, કેમ કે આજે છે ને મામલો મેદાને કરી નાખવાનો છે. આજ માંડવીને આખો ઢગલો ચોખ્ખો એક દીમાં ફાઇનલ કરી નાખવાનો છે. તો સારું હાલો, તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ ટેસ્ટથી બેઠા બેઠા જોતા રહેજો, અમારે બેસવાનું નથી. તો અમે ઠંડીના ઠૂઠવાતા પહોંચી ગયા છે વાડીએ. અને આપણે જો આ ઢગલા આખા છે ને એ આખા ફેરવી નાખવાના થાય છે. આજ આ એકને અંદર નાખી દેવાનો છે અને ઓલાનો પાછો ન્યા ઢગલો કરી નાખવાનો છે. એટલે આજે કામ છે બહુ જાજુ. અટાણ મેં છે ને ફૂલ ખેત કરી હતી, સાંજે કમ્પ્લેટ નીકળી જવાનું છે. તો અમારે છે ને જ્યાં પાણીનું ડ્રમ ભરવા માટે સનેડો કાઢવો પડીએ, એટલે છે ને સનેડામાં ઓલા ડ્રમ રાખી અને ભરી આવી અને મસ્ત સૂરજ દાદા ઉગે છે ધીરે ધીરે. કમ્પ્લેટ મજૂર આવી ગયા છે અને ચાલુ થઈ ગયું છે અને ઘણો બધો ઢગલો કરી નાખ્યો છે. ઓલો સામાન છે ને આડો પાડ્યા કરી આમ બધું એક સાઈડ અને અહીંયા ઢગલો ચાલુ કર્યો છે, ઉપલી કટકીને ઢગલો બધો અહીંયા કરવાનો છે. આપણે માંડવી છે ને બહુ જાજી ચોખ્ખી કરી નાખી, પણ હવે ઘરનો છે ને ફોલ્ટી આવે છે, પાણકા આવે છે. જો અહીંયા છે ને આટલું એક ઢાળિયું ભરી દીધું, જોયું ને. અને હે ને હવે તકલીફમાં એવું છે ને કે પાણકા બહુ આવે છે માંડવીમાં, એટલે એ થોડી ખુરી વાળું હે. જો અહીંયા છે ને આટલી ઢગલી પાછી ચોખ્ખી કરી નાખી, અહીં કેવડો બહુ પાડી દીધા. અને છે ને પાણકા બહુ આવે ને એના કારણે હવે બ્રેક રહી થોડીક. પાણકા બધા છે ને ડેરે બેઠા ઉતરી. હવે પાછું છે ને આ બદલાવી. તો ફાઇનલી માંડ કરી અને બધું છે ને ફાઇનલ કરી નાખ્યું. માંડ ચોખ્ખી કરી, તો થોડું ઘણું કાંધું ને એવું બધું રહી ગયું છે, પણ કંઈ વાંધો નહીં. તો હવે છે ને કાલ ઉલેદી નિરાતે વાવલી નાખ્યું અને ટેકામાં જ વારો આવી ગયો છે. આજ બધું એવું બધું ભેગું થયું અને પાછું ટ્રેક્ટર છે ને ઓલો ભાઈ મૂકતા ભૂલી ગયો, નકર ટ્રેક્ટર ભરાય જાત. પણ હવે એ ભાઈ છે ને કે હું ભૂલી ગયો અહીંયા શું કે ટોલી છોડા બધા આવતા, એટલે પછી આમ કીધું હજી એ ખંભાળીથી આવ્યો નહીં, અમે ફોન કર્યો નહીં ને એ ભૂલી ગયો, નકર અટાણ ભરાય જાત. હવે સાંજે છે ને મજૂર આવીએ ને ભરવા ત્યાં થાય. અને જો અવડો ઢગલો કર્યો, આખો ઢગલો એક જ દીમાં બધો આખો ચેન્જ કરી નાખ્યો. અને અહીંયા જો છે ને આટલું કાંધું છે ને રહી ગયું કાઢવાનું, બાકી બધું ચોખ્ખું કરી નાખ્યું. જો અને હલર વાળા ભાઈ પણ આવી ગયા છે, આપણે હલરે વયું જાય. હલર જો જાય ને તો જ અહીંયા પાછું ટ્રેક્ટર ઠાઠું લાગે, કેમ કે વવાઈ ગયું છે એટલે થોડીક થઈ ગઈ છે હાકર. એમને વિચારો છો અવડો ઢગલો ફેરવવો એક દી માં તો કંટાળી જાય, તો આ તો ચોખ્ખી કરીને ફેરવી નાખ્યો. આખો દી ભર્યું હોય ને. મેં તો આખો દી જો અહીંયા જ કાઢ્યો, ઓરવામાં જ. સવારે ચડી ગયો તો નતા સાંજે ઉતરો છે. ના હો હેલું બાપુને પૂછ લે, બાપુને પૂછ જાય. બાપુ ઓરવું હેલું હોય કે અઘરું? હા જો તો આખી જો સવારથી સાંજ સુધી અહીં નહીં હતો. એ તમે એમ ના કહો મને અઘરું લાગ્યું. હું માંદો, મને ડેન્ગ્યુ હજી, હું 3 દી મોર જ મારી રજા થઈ. હાલો ધરાઈ રહીએ કામ કરીને. અને એમાં જો હવે ડિટેન ના થાય ને તો સારું, તો સારું, ન કદાચ કૂટાઈ જાય. હવે
તો અમે હજી બસ જો વાડીએથી પહોંચ્યા છે અને નાસ્તો પાણી કર્યો અમે ધીરે કઈ કેમ કેમ કરો એમ ના કરે આ આપો ને તો એવું જો એ વિડીયો ઉતારો અમારે હીર જેરી કોડી થઈ જાય ને એટલે હીર વિડીયો ઉતારવાનું છે કાંઈ વિડીયો ઉતારવાનો જોઈએ એ મને જોતી હોય ને હું ઉતારતો હું તો એ જો ફોટો પાડ્યો તો છે ને બાપુ ગયા છે જરીક મજૂર આગળ કેવા કે ને હમણાં ખાઈ પીને પાછું ટ્રેક્ટર એક ભરવાનું છે તે ભરી નાખી ટ્રેક્ટર કાંઈ રહ્યું અને હજી ગાય દોવાની બાકી છે વિડીયો ઉતારતા માં વિડીયો જોઈએ ઉતારે હોશિયારની પડી કી હોશિયાર 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 ऐसे नहीं करते अच्छे તો મસ્ત ખાઈ પી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ શું કરવા ખબર છે પાણી વારવા અને આપણે ટેકામાં વારો આવી ગયો છે ને એટલે અત્યારે મજૂર આવે છે આપણે પાછું અત્યારે એને આખો ઝાકડો ભરવાનો છે માંડવીનો કેમ કે સવારમાં આપણે ઓન ધ વે કરવાનો છે ખંભાળિયા માટે એટલે હે ને ખાઈ પી અને ફ્રી થઈ ગયા અને હવે અમારે જવું છે વાડીએ મારે પાણી વારવાનું છે આખી રાત નહીં પણ કેટલા વખત વારવું એ મને નથી ખબર અને બાપુને ને બીજા મજૂર આવીને ઝાકડો ભરવાનો છે તો આપણે ક્યારના વાડીએ આવી ગયા છે અને હું વારતો હતો પાણી અને વાં છે ને આપણે માંડવીનું ટ્રેક્ટર ભરાવું ચાલુ છે જો દેખાય છે હું પાણી વારતો હતો ને તો હે ને વડી બત્તી લેવા આવ્યો મેં ચાલો જે એક વિડીયો શૂટ કરી આવું શું છે કેટલું ભરાણું જાજુ અધૂરું રહેવાનું જ દીધું લાગતું હું માટીઓ સારું ને તો વાંધો નહીં તો જો ઘણું બધું ભરી દીધું હવે તો થોડુંક ભરવાનું બાકી છે હા 150 ક્યાં મરુભાઈ હે ડ્રાઈવર મૂકવા ગયા તો અમારામાં વડી બત્તી ક્યાં ગોતવા જ આવી તો આમને પાણી વારતા વારતા આપણે છે ને 12 વગાડી દીધા છે અને થોડીક ઠંડી પડે છે ટોપો ઢીલી જારવો એટલે હે ને પાછું શું છે કે ઠંડી જે બાજુ પવન આવે ને એ બાજુ જ આપણે જોઈને બેઠા છે અને ઘણું બધું પી ગયું છે અને આપણે સવારે પણ પાવાનું જ છે કન્ટિન્યુ કેમ કે બાપુ તો જાહે ખંભાળિયા માંડવી ભરી અને આપણે છે ને આ વ્લોગ અહીં પૂરો કરી દઈએ કેમ કે 12 વાગી ગયા હવે એટલે આ દિવસ અહીં પૂરો થઈ ગયો અને આપણે બીજો વ્લોગ પણ ચાલુ કરીશું અત્યારે તો સારું હાલો આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારે એક નવા વ્લોગમાં આપણે પાછા મળ્યા